માર્કેટ યાર્ડે રાતે 1:30 વાગે એક ભાઈ ગયો, ગાંઠિયા વાળાને રેકડી જઈને કે 250 ગાંઠિયા ગરમ વણેલા બનાવી દો ને. તે ગાંઠિયા વણીને નાખ્યા એને બકડિયામાં, હાથમાં જારો, બીજું કોઈ હતું નહીં. ઊભા લેવા આવ્યો તેને પૂછ્યું કે અત્યારે રાતે 1:30 વાગે કોણે ગાંઠિયા લેવા મોકલો? તો ઓલા નાકમાં જળજળી આવી ગઈ કે હું તને એમ લાગે છે મારી બા મને અત્યારે 1:30 વાગે મોકલે? ત્યાં તો ઓલે જારો મૂકી દીધો કે તને એમ લાગે મારી બા રાતે દુકાનો ખોલાવે? તે બથું ભરીને હિપકે ચડી ગયા. કોક 2 જણા આવ્યા, છાના માન રાખ્યા કે ગાંઠિયા લાવો હું ખવડાવું, તમે છાના રહી જાઓ. હવે કેટલા ગળે આવી ગયા છે. હા, બજારમાંથી એક ભાઈ ઘેરે ગયો, તેની ઘરવાળી કે આઈશ તમે આવી ગયા, હવે મને નિરાશ થઈ. કેમ કે બાજુવાળા ચંપાબેન બજારમાંથી બકાલું લઈને હમણાં આવ્યા, મને કે એક ગાંડો પીલાઈ ગયો. કે મને એમ થયું ક્યાંક ઈ નહીં હોય ને બોઘા જેવા. હા, અને બાયુને એક ટેવ છે, ગમે એવો પુરુષ હોય ને, હા તો કે તમને ખબર ન પડતા, ખબર પડ્યા વિના ઘર હાલતા. હા, બાયુને એવો એમ છે કે તમને કોક છેતરી જાય. એક ભાઈને કે તમે જાઓ બહાર ધ્યાન રાખજો, તમને બધા છેતરી જાય છે. કે શરૂઆત તારી બાઈએ કરી. હા, એક ભાઈ મને કે હાટું પાય એટલે શું કીધું? એક જ જગ્યાએ બે છેતરાણા હોય એને હાટું પાય કહેવામાં આવે. એક જ જગ્યાએ બે છેતરાણા હોય.